સુપ્રભાતમ. નમો નમો. આજે સંસ્કૃતના ક્લાસમાં આપણે પદ્ય 16 અદ્ભુત યુદ્ધમનો અભ્યાસ કરીશું. અદ્ભુત યુદ્ધ એટલે યુદ્ધ ક્યારેય અદ્ભુત ન હોય, પણ આ જે પદ્ય છે એ આદિકાવ્ય રામાયણમાંથી લેવામાં આવેલું છે અને રામાયણ એ ભૌતિક ગ્રંથ પણ છે. અહીં આપણે જોઈએ કે રામાયણને આદિકાવ્ય કેમ કહેવામાં આવે છે અને રામાયણના રચયિતા જે છે વાલ્મીકી, એને આદિકવિ કહેવામાં આવે છે. જ્યારે સંસ્કૃત સાહિત્યની વાત કરવામાં આવે ને ત્યારે આદિકવિ અને આદિકાવ્ય રામાયણ અને વાલ્મીકી છે. પણ એ ધ્યાન રાખવાનું છે કે જો તમને ગુજરાતી સાહિત્યની વાત કરવામાં આવે તો ત્યારે આદિકવિ નરસિંહ મહેતાનો ઉલ્લેખ થશે. એટલે તમારે મિત્રો આ ભેગું ન થઈ જાય, ખાસ ધ્યાન રાખીશું. સંસ્કૃતમાં આદિકાવ્ય રામાયણ અને આદિકવિ વાલ્મીકી છે. જેમણે રામાયણની રચના કરી તો એ રામાયણ જે છે કુલ 7 કાંડ અને 24,000 શ્લોકોમાં વહેંચાયેલું છે. એમાંથી આપણો જે આ લેશન છે એ ચોથો કાંડ અરણ્યકાંડમાંથી લેવામાં આવેલો છે. તો આ અરણ્યકાંડ એટલે અરણ્ય એટલે જંગલ, વન. તો આપણો જે આ પદ્ય છે એની પૂર્વ ભૂમિકા સમજી લઈએ. રામાયણ, રામ પ્લસ અયન શબ્દ, રામ પ્લસ અયન. અયન એટલે ગતિ. રામની ગતિ દર્શાવતો જે ગ્રંથ છે એને રામાયણ કહેવાય છે. મિત્રો, આપણને બેઝિક સ્ટોરી ખબર જ છે કે રામાયણમાં પિતા દશરથના વચન માટે ભગવાન રામ, ભાઈ લક્ષ્મણ અને પત્ની સીતા સહિત 14 વર્ષનો વનવાસ ભોગવે છે. પિતાએ આપેલા વચન ખાતર જ્યાં બીજે દિવસે રાજ્યાભિષેક થવાનો હોય છે ત્યાં બીજે દિવસે સવારે વનગમન કરે છે અને વનગમન કરતા તેઓ દંડકારણ્યના પંચવટીમાં નિવાસ કરતા હોય છે. ખૂબ સુખેથી જીવન પસાર કરતા હોય છે. પણ ત્યાં એક દુઃખદ ઘટના ભગવાન રામના જીવનમાં બને છે કે લંકાનો અધિપતિ, લંકાનો રાજા રાવણ એ છળ કપટથી સીતાનું અપહરણ કરે છે અને એને ઉપાડી જતો હોય છે. ત્યારે આકાશ માર્ગેથી જ્યારે લઈ જતો હોય ત્યારે સીતા પોતાના બચાવ માટેની બૂમો પાડે છે. ત્યારે ત્યાં વનમાં હાજર રહેલા ગિધરાજ જટાયુ, કે જેનું રામાયણમાં અમર પાત્ર, આ પાત્રએ અમરતા પ્રાપ્ત કરી છે રામાયણમાં. ગિધરાજ જટાયુ આ એમની બૂમ સાંભળે છે અને રાવણ શક્તિશાળી હોવા છતાં, બલશાળી હોવા છતાં, એની પાસે હથિયાર પૂરતા હોવા છતાં એને ખબર છે જટાયુને કે હું રાવણની સાથે યુદ્ધમાં ક્યારેય જીતી શકવાનો નથી. પણ જ્યારે કોઈ સ્ત્રી મદદ માટે બૂમો પાડતી હોય અને ત્યારે હું અશક્ત છું, હું એનો સામનો નહીં કરી શકું, આમ કરીને નિવૃત્ત થઈને બેસી રહીએ, એનો વિરોધ ન કરીએ, એ તો કાયરતા છે. જટાયુ પાસે કોઈ એવા શસ્ત્રો નથી, ફક્ત 3 જ શસ્ત્રો છે જેને ગણી શકાય શસ્ત્ર. એક એની ચાંચ, પક્ષીઓમાં શું હોય છે આપણને ખબર છે, એની પાંખ અને એના પગના નખ. આ 3 જ શસ્ત્ર રૂપે એનો પ્રયોગ કરે છે. અને જટાયુ ખરેખર એક સજ્જન વ્યક્તિને જે રીતે શોભે એ રીતે રાવણ સાથે પહેલા વાર્તાલાપ કરે છે, ડાયરેક્ટ એના ઉપર પ્રહાર કરી દેતો નથી. તો અહીં આપણે જોઈએ કે રાવણ જે સીતાને ઉપાડીને જાય છે, જટાયુ પહેલા એને સમજાવે છે. સૌપ્રથમ જે આપણો પ્રથમ શ્લોક છે એમાં જટાયુ ક્યાં રહ્યો છે, કેવી રીતે એની વિશેષતાઓ દર્શાવે છે, કેવી રીતે રાવણને કહે છે, સમજાવે છે. તો બીજો અને ત્રીજો શ્લોક જે છે એ રાવણને સમજૂતી છે કે કયા શબ્દોમાં એ લંકાના રાજા રાવણને એક પક્ષી કે પક્ષીઓનો રાજા જે કહી શકાય એવા જટાયુ સમજાવે છે. પણ રાવણ સમજતો નથી. એટલે જટાયુ એને ચેલેન્જ આપે છે, એને પડકાર આપે છે કે તું ભલે ગમે એવો રહ્યો, શક્તિશાળી રહ્યો, બલશાળી રહ્યો, પણ મારી હાજરીમાં તો સીતાને તું અહીંથી લઈ જઈ શકીશ નહીં. હવે આટલો બલશાળી, શિવ ભગવાનની પૂજા કરનાર, શિવ મહેમ સ્ત્રોતની જેને રચના કરી છે એવો રાવણ એક પક્ષી એને ગભરાવી જાય, એને ધમકી આપી જાય, ક્યાં ચાલે? એટલે એના શબ્દો સાંભળીને એને ક્રોધ ઉત્પન્ન થાય છે અને
એ જટાયુને મારવા દોડે છે અને પછી એ બંને વચ્ચે જે યુદ્ધ થાય છે એ યુદ્ધમાં થોડી ક્ષણો માટે, થોડા સમય માટે તો જટાયુ રાવણને હતપ્રત કરી નાખે છે, ગભરાવી મૂકે છે. રાવણ જેવો રાવણ પણ જટાયુના પ્રહારથી થોડું સમય માટે ગભરાઈ જાય છે. તો એટલા માટે અહીં આ પ્રકરણને અદ્ભુત યુદ્ધ એવું નામ આપવામાં આવ્યું છે કે યુદ્ધ હોય તો માણસ માણસ સાથેનું હોય, પક્ષી પક્ષી સાથેનું હોય, પ્રાણી પ્રાણી સાથેનું હોય, પણ આ તો શક્તિશાળી એવો રાજા રાવણ અને એક પક્ષી સાથેનું યુદ્ધ છે જે ક્યાંય મેળ બેસતો નથી, વિરોધાભાસી છે. અને છતાંય એ એવું જબરજસ્ત યુદ્ધ છે કે જ્યાં આવો માણસ પણ હતપ્રત થઈ જાય છે. અને માણસ એટલે જેવો તેવો નહીં, પણ લંકાનો રાજા રાવણ, જે સોનાની લંકા છે એનો રાવણ, અને એને પણ ગભરાવી નાખે છે. એવા આ જટાયુનું પાત્ર સીતાને બચાવતા જ્યાં પોતાના પ્રાણ ગુમાવે છે એ રામાયણમાં અમર સ્થાન પ્રાપ્ત કરે છે. તો એવા કેટલાક જે શ્લોકો આપણે અહીં લેવામાં આવ્યા છે તેનો અભ્યાસ કરીશું. સમગ્ર રામાયણ અનુષ્ઠુપ છંદમાં છે એટલે બધા જ પદ્યો કહી શકાય એવા છે. તો આપણે ક્રમશઃ એને સમજતા જઈએ અને એનો ગ્રામર પોઈન્ટ પણ સમજતા જઈશું. તો સૌપ્રથમ છે તત પર્વત શૃંગાવ તીક્ષ્ણ તુંડ ખગોત્તમ વનસ્પતિગત શ્રીમાન વ્યાજહાર શુભાંગિરામ. શબ્દ સમજીશું મિત્રો આપણે. તત એટલે પછી, પર્વત એટલે પર્વત જે આપણે ખબર છે, શૃંગ એટલે પર્વતની જે ટોચ છે, બરાબર, જે શિખર છે એની, તીક્ષ્ણ એટલે ધારદાર, તુંડ એટલે પક્ષીની જે ચાંચ હોય છે એની વાત કરેલી છે. ખગોત્તમ, આ જે શબ્દ છે ખાસ સમજીશું. ખગેશુ ઉત્તમ, પક્ષીઓમાં ઉત્તમ એટલે સપ્તમી તત્પુરુષ સમાસ બનશે. બધા પક્ષીઓમાં ઉત્તમ એવા જટાયુ માટે વાત કરેલી છે. વનસ્પતિગત, વનસ્પતિગત એટલે દ્વિતીય તત્પુરુષ સમાસ છે. વનસ્પતિમાં રહેલો કે વનસ્પતિને પામેલો. પક્ષીઓ ક્યાં રહે છે? વનસ્પતિ ઉપર, વૃક્ષો પર રહે છે. તો અહીં વનસ્પતિગત શબ્દ આવ્યો. શ્રીમાન શબ્દ જટાયુ માટે વિશેષણ છે. વ્યાજહાર, વ્યાજહાર એટલે બોલ્યો. શું બોલ્યો? કેવી વાણી બોલ્યો? તો કે શુભામ ગીરામ. ગીરા એટલે વાણી અને શુભા એટલે કલ્યાણકારી. એવા શબ્દો બોલ્યો કે જેનાથી કલ્યાણ જ થાય. ખરાબ શબ્દો બોલ્યો નથી. અને કોને બોલે છે? રાવણને બોલે છે. તો આપણે ક્રમશઃ એનો અનુવાદ સમજી લઈએ કે પછી પર્વતની ટોચ જેવી આભાવાળો, તીક્ષ્ણ તુંડ એટલે ધારદાર ચાંચવાળો, પક્ષીઓમાં ઉત્તમ, વનસ્પતિને પામેલો શ્રીમાન જટાયુ કલ્યાણકારી વાણી બોલ્યો. તો ક્રમશઃ આપણે એનો શબ્દનો અર્થ લખીએ તો પણ તમને એનો અનુવાદ ખ્યાલ આવી જશે. તો આપણે જોડે લખીએ તતઃ એટલે પછી, પર્વત શૃંગાવ એટલે પર્વતની ટોચ જેવી કે શિખર જેવી, આભાવાળો, ધારદાર ચાંચવાળો, પક્ષીઓમાં ઉત્તમ. આ એની વિશેષતા છે. પક્ષીઓમાં ઉત્તમ, વનસ્પતિમાં રહેલો, વનસ્પતિને પામેલો, શ્રીમાન. અહીં આપણે જટાયુ લખવું હોય તો લખીએ, ના લખીએ તો પણ વાંધો નથી. કલ્યાણકારી, કલ્યાણકારી વાણી બોલ્યો. કોને બોલે છે મિત્રો કલ્યાણકારી વાણી? રાવણને કહે છે. તો કેવી રીતે સમજાવે છે? બોલ્યા પછી એને સમજાવે છે કે શું બોલ્યો? તો સેકન્ડ શ્લોકમાં આપણે જોઈએ કે રાવણને શું સમજાવે છે. યત કૃત્વા ન ભવેત ધર્મો ન કીર્તિ ન યશો ધ્રુવમ શરીરસ્ય ચ ભવેત ખેદ કસ્તત કર્મ સમાચરે. તો અહીં સમજે શબ્દ સહ પહેલા સમજી લઈશું. યત કૃત્વા સંબંધક ભૂતકૃદન છે. કૃત્વા એટલે ક્રુ ધાતુ છે, કાર્ય કરવું. ન ભવેદ અહીં સંધિ છે. ભવેદ શું થશે? ભવેત જે વિદ્યર્થ કૃદન છે. ધર્મ, ધર્મ શું છે? તો ધર્મની વ્યાખ્યામાં દરેક વ્યક્તિઓ અલગ અલગ ધર્મનો મિનિંગ લે છે કે ભાઈ મારો હિન્દુ ધર્મ છે, આ મુસ્લિમ ધર્મ છે, આ ક્રિશ્ચિયન ધર્મ. ના, એ ધર્મની વાત નથી કરી. સૌથી મોટું માનવ ધર્મ છે કે જેમાં કેવા કાર્યો કરવા જોઈએ અને કેવા કાર્યો ન કરવા જોઈએ. બરાબર? તો પરોપકાર કરવું એ ધર્મ છે, જેનાથી લોકોને મદદ થાય છે. પણ હિંસા કરવી એ અધર્મ છે. તો જે ધર્મ જ નથી એ કીર્તિ એટલે કે તમારી નામના, યશ, બરાબર, તમારી ફેમ, તમને પ્રસિદ્ધિ મળે અને તમને યશ મળે. પણ અહીં નકારવાચક છે. જોજો,
શરીરસ્ય સ્ય લાગ્યો ષષ્ઠી વિભક્તિ ચ ભવેત ખેદઃ ખેદઃ એટલે દુઃખ થાય, તકલીફ થાય. કસ તત સંધિ છે અહીં કહ પ્લસ તત પ્લસ પછી ત આવે એટલે સ થી સંધિ જોડાય, વિસર્ગ સંધિ છે. કર્મ સમાચરે એવું કાર્ય કોણ કરે? આ જે સમાચરે છે એ વિંધ્યર્થ છે, ધાતુની ઉપર માત્રા છે, ભૂતકાળનું રૂપ છે સમ પ્લસ આચરેત એટલે કે વિંધ્યર્થનું રૂપ આપેલું છે. તો અહીં ખાસ ધ્યાન રાખીશું. હવે જો અને આપણે સમજી લઈએ યદ કૃત્વાનંદ ભવે ધર્મ એટલે જટાયુ જે છે એ રાવણને કહે છે કે જે કાર્ય કરીને ધર્મ નથી, કીર્તિ નથી કે ચોક્કસ યશ મળવાનો નથી, એવું કાર્ય કે જેમાંથી કોઈ પ્રસિદ્ધિ આપણને મળવા નથી, કોઈ નામના આપણને મળવાની નથી, એવું કાર્ય પણ કે જેનાથી શરીરસ્ય ચ ભવે ખેદ શરીરને પણ દુઃખ થાય, તકલીફ થાય. કહત કર્મ સમાચરે એવું કાર્ય કોણ કરે? હવે કોઈ વેપારી દુકાન ચાલુ કરે, એને ખબર જ છે કે હું આ વ્યવસાય ચાલુ કરીશ, એમાં ખોટ જવાની જ છે. 50 રૂપિયાની વસ્તુ લાવે હોય બજારમાંથી તો શું એ 10 રૂપિયા વેચશે? એને ખબર છે કે આનાથી મને નુકસાન જશે, તો એ ક્યારેય એવું કરતો નથી, બરાબર? એને નુકસાન જવાનું છે અને લોકો એને મૂર્ખા ગણશે. બીજું એક્ઝામ્પલ સમજી લઈએ કે શરીરસ્ય જો ભવે ખેદ કોઈ એક વ્યક્તિ છે એ ચોરી કરે છે, બેંક લૂંટે છે, કોઈનું મર્ડર કરે છે અને એ પકડાઈ જાય છે. તો એ પકડાયા પછી શું જે માનવ સમુદાય છે, જે લોકો છે એનું ફૂલ હાર્ટથી સ્વાગત કરશે કે બહુ જોરદાર તમે તો કાર્ય કર્યું, ખરેખર તમે પ્રશંસનીય છો, તમારું તો નામ જગતમાં જાહેર થશે, પ્રસિદ્ધ થશે, અમર રહેશે તમારું નામ, યુગો સુધી તમને લોકો યાદ કરશે? શું આવી રીતે એને લોકો વખાણ કરશે? ના. આપણને ખબર છે એક સામાન્ય ચોર પણ જો પકડાયો હોય ને તો લોકો ભેગા થઈ એને બરાબરનો માર આપે છે, પોલીસને પકડાવી દે છે અને કેટલી નિંદા કરે છે. ને એમાં જો પાછો કોઈ ઓળખીતો નીકળે તો લોકો એની બહુ નિંદા કરે, કોઈ ઓળખાણોને કે હા તો મને જ કરાવ્યો. તો એ કાર્યથી એને નામના કે યશ મળવાની નથી. જે કાર્ય કરીને જેમ કે ચોરી કરવું, બેંક લૂંટવી, કોઈનું અપમાન કરવું, બરાબર, એ બધા કાર્ય જે છે એનાથી કોઈ જાતની તમને ફેમસ તમે થવાના નથી અને એનાથી જો પકડાઈ ગયા તો શરીરને પણ નુકસાન થાય. એટલે જટાયુ કહે છે કે તું સીતાને ઉપાડીને જઉં છું. ભાઈ કોને? સીતાને. રામની પત્ની છે, ભગવાન રામની પત્ની. જો એ રામ આવશે તો તારું સ્વાગત નહીં કરે કે સારું થયું કે 2 મહિના તો સીતાને લઈ ગયો તો મને શાંતિ થઈ, એવું કહેશે નહીં. યુદ્ધ થશે અને જેનાથી તને ખૂબ જ નુકસાન થશે. તો આ વસ્તુ પહેલા પ્રેમથી જટાયુ રાવણને સમજાવે છે કે જે કાર્ય કરીને ધર્મ નથી, કીર્તિ નથી, કે ચોક્કસ યશ નથી, જેનાથી શરીરને પણ દુઃખ થાય કે ખેદ થાય, તે કાર્ય કોણ કરે? બુદ્ધિશાળી વ્યક્તિ તો ન જ કરે, બરાબર? હવે જો ત્રીજા શ્લોકમાં એ કહે છે, હજુ સમજાવે છે, પ્રેમથી હજુ સમજાવે છે. નિર્વર્તય ગતિની ચામ પરદારા વિમર્શના ન તત્સમાચરતીરો યત્રો પરસ્ય વિગરહે. અહીં સંધિ છે, આપણે સમજીશું. નિર્વર્તય અને પાછળ કોઈ પ્રત્યય લાગ્યો નથી, મોસ્ટ આઈએમપી ક્રિયાપદ છે. નિર્વર્તય એટલે રોકાઈ જા, અટકી જા, એટલેથી જ હવે આગળ વધીશ નહીં, બસ અહીંથી જ અટકી જા. તો આજ્ઞા આપેલી છે, મધ્યમ પુરુષ એકવચન આજ્ઞાર્થનું રૂપ છે. ગતિ નીચા કેવા કાર્યથી રોકાઈ જાય? જેનાથી તને અધોગતિ મળશે, નીચી ગતિ મળશે, તારી પ્રશંસા નહીં થાય, તારા વખાણ નહીં થાય. કયા કાર્યથી? તો કે પર દારા. દારા એટલે પત્ની, પર એટલે બીજાની. ઘરમાં કોઈ પુરુષ હોય ને એમની પત્નીને સ્પર્શ કરે તો કોઈ ના કહે, પણ કોઈ બીજાની પત્નીને સ્પર્શ કરશે તો ઘણા બધા પ્રશ્નો ઉભા થઈ શકે છે. અભિમર્શનાથ એટલે સ્પર્શ કરવાથી. રાવણને સમજાવે છે કે બીજાની પત્નીને સ્પર્શ કરવાથી મળતી નીચી ગતિથી તું રોકાઈ જા. ન તત્ સમાચરે ધીરો. વિદ્યાર્થી છે, ધીર હોય એટલે ધૈર્યશીલ વ્યક્તિ અથવા સજ્જન વ્યક્તિ એવું કાર્ય કરતા નથી. યત અપર અશ્ય વિગરહે. સંધિ છે યત અપર, અપર એટલે બીજા,
વિગર્હયત એટલે નિંદા કરે. એવા કાર્યથી તો રોકાઈ જા. ધૈર્યશીલ વ્યક્તિઓ, સજ્જન વ્યક્તિઓ એવા કાર્ય ક્યારેય નથી કરતા કે જેની બીજા લોકો નિંદા કરે છે. આપણે સારા કાર્ય કરો, વખાણ કરે એવા કાર્ય કરો, પણ શું બીજાની પત્નીને સ્પર્શ કરવું, બીજાની પત્નીને છેડતી કરવી, બીજાની સ્ત્રી કે લેડીસો જતા હોય એને અપમાનિત શબ્દો બોલવા, એ શું પ્રશંસાનું કાર્ય છે? ના. તો હજુ સમય છે, તું એ કાર્યથી અટકી જા. કારણ કે ધૈર્યશીલ વ્યક્તિઓ ક્યારેય બીજા નિંદાને પાત્ર થાય એટલે કે બીજા પોતાની નિંદા કરે એવા કાર્ય કરતા નથી. અહીં ધૈર્યશીલ વ્યક્તિ નથી કરતા મતલબ તું પણ સજ્જન માણસ છે, હજુ અટકી જઈશ તો તને નિંદા પડવાની નથી. તો ફરીથી આપણે જોઈ લઈએ કે અહીંથી આપણે અનુવાદ લઈશું અન્વય પ્રમાણે કે બીજાની પત્નીને સ્પર્શ કરવાથી મળતી નીચી ગતિથી તું રોકાઈ જા. ધૈર્યશીલ એવું કાર્ય કરતા નથી જેની બીજા નિંદા કરે. પણ આ તો રાવણ છે, લંકાનો અધિપતિ રાવણ. એને કોઈ સામાન્ય માણસ સમજાવે ચાલે? અત્યારે તો એ સ્વરૂપવાન સ્ત્રી સીતાને અપહરણ કરીને લઈ જઈ રહ્યો છે, એટલે એ સાંભળવા તૈયાર નથી. એની જટાયુની કોઈ પણ વાત સાંભળવા તૈયાર નથી. એટલે ચોથા શ્લોકમાં જટાયુ એને ચેલેન્જ આપે છે, એને પડકાર આપે છે. ખૂબ સરસ શબ્દોમાં પડકાર આપે છે. અનુવાદ માટે ખૂબ મહત્વનો છે. વૃદ્ધોહમ કમ યુવા દંવી શરત કવચી સરી ન ચાપ્યદાય કુશલી વેદે મે ગમિષ્યસી. ગમિષ્યસી ભવિષ્યકાળનું રૂપ છે. ન લઈ જઈ શકું ભાઈ સાહેબ, તું મારી જોડેથી તો સીતાને લઈ જઈશ નહીં. કેમ નહીં લઈ શકું? તો એ પોતે કે છે જટાયુ કેવો છે? વૃદ્ધ. અવગ્રહ આવ્યો, સંધિ આપણને ખબર છે. અવગ્રહ આવે તો શું કરવાનું કે અવગ્રહની આગળ કો પ્રત્યય હોય તો વૃદ્ધ પ્લસ અહમ, એટલે હું વૃદ્ધ છું તો યુવાન. રાવણ યુવાન છે. જટાયુ પોતાના માટે કહે છે વૃદ્ધ છું ને તું યુવાન છે. ધનવી, તારી પાસે ધનુષ્ય છે, તું ધનુષ્ય વાળો છું. સરથ, તું રથ વાળો છું. કવચી, તું કવચ વાળો છું, જેને યુદ્ધ કરવા જઈને આગળ પહેરે કવચ. શરી, તારી પાસે બાણ છે. સર એટલે બાણ વાળો છું. ન ચ અતિ આદાય, સંધિ છે. ચ અતિ આદાય, આદાય એટલે લઈને સબન ગુપ્ત. કુશલી એટલે હેમખેમ પૂર્વક. વૈદેહી, સીતા માટે સંબોધન કરે છે. વિદેહી રાજની પુત્રી વૈદેહી. મે ગમિષ્યસી કહે છે, ખૂબ સરસ શબ્દોમાં વર્ણન કરે છે. જટાયુ કહે છે હું વૃદ્ધ છું, તું યુવાન છે, તું ધનુષ્ય વાળો છે, રથ વાળો છે, કવચ વાળો છે અને બાણ વાળો છે, છતાં પણ તું કુશળતાપૂર્વક સીતાને મારી પાસેથી હેમખેમ લઈ જઈ શકીશ નહીં. હું તને અહીંથી લઈ જવા દઈશ નહીં. આ જે પડકાર આપે છે ખરેખર અનુવાદ માટે આ મોસ્ટ આઈએમપી છે અને સિમ્પલ અનુવાદ છે. આપણે જોઈશું વૃદ્ધોહમ, હું વૃદ્ધ છું, તું યુવાન છે, તું ધનુષ વાળો, રથ વાળો, કવચ વાળો, બાણ વાળો છે, છતાં પણ સીતાને કુશળતાપૂર્વક મારી પાસેથી લઈ જઈ શકેશ નહીં. એને ચોખ્ખું કહી દીધું, ન લઈ જઈ શકું. તો આટલી વાત સાંભળતા જ રાવણને ક્રોધ આવ્યો, ગુસ્સો આવ્યો. હવે રાવણને ગુસ્સે આવ્યો એટલે ગુસ્સો કેવી રીતે વ્યક્ત થયો? આપણે નાના હોઈએ તો ઘરમાં મમ્મી પપ્પા ભાઈ બહેન કસા સાથે કંઈક અણબનાવ થઈ છે ને ગુસ્સે થઈએ છીએ તો શું કરીએ છીએ? હાથમાં જે વસ્તુ એ લઈને પછાડી દઈએ છીએ, બરણા પછાડીએ છીએ, રૂમમાં એકલા સંતાઈને સૂઈ રહીએ છીએ, રડી લઈએ છીએ. મોઢાના હાવભાવ આપણા બદલાઈ જાય છે. આપણો હસમુખો ચહેરો ક્રોધ આવવાથી એ ચહેરો બદલાઈ જાય છે. તો અહીંયા પણ રાવણને ગુસ્સો આવ્યો કારણ કે આ જટાયુ પક્ષી થઈને રાવણને કહેવાની હિંમત કરી શક્યો અને બોલે છે, પડકાર આપે છે. 5 વર્ષનું
બાળક, તમે 10મામાં છો, 15 વર્ષના હશો અને 5 વર્ષનો તમારો ભાઈ કે પડોશીનો છોકરો તમને ચેલેન્જ આપી જાય, આવી જજે તને જોઈ લઈશ, તો તમને કેવું લાગે? નાનો છોકરો મને ચેલેન્જ આપી જાય છે. તો આવી જ કંઈક ઘટના અહીં બને છે. એટલે રાવણને ગુસ્સો આવે છે. ઇત્યુક્ત ક્રોધ તામ્રાક્ષ તપ્ત કાંચન કુંડલ રાક્ષસેન્દ્ર બિંદુદ્રાવ પતંગેન્દ્ર અમર્ષણ. હવે આટલું સાંભળતા ગુસ્સાથી રાવણ જટાયુને મારવા દોડ્યો. આ શ્લોકનો અનુવાદ સિમ્પલ છે, પણ એને ગુસ્સો આવ્યો તો એનામાં જે ચેન્જ આવ્યા એનું અહીંયા વર્ણન છે. જુઓ, ઇતિયુક્ત સંધિ છે, ઇતિ પ્લસ ઉક્ત, આમ બોલાતા જ, કોના દ્વારા? જટાયુ દ્વારા. આમ બોલાતા જ ક્રોધ તામ્ર અક્ષ, અક્ષ એટલે આંખ, તામ્ર એટલે તાંબા છે, અને ક્રોધ એટલે ગુસ્સાથી. તાંબુ જ્યારે અગ્નિમાં મૂક્યો હોય તો કેવું લાલચોળ થઈ જાય છે. તો ગુસ્સાને કારણે તાંબા જેવી આંખો વાળો, તપ્ત કાંચન કુંડલ, કાંચન એટલે સોનું, રાવણે સોનાના જે કુંડલ પહેર્યા છે કાનમાં, એ ગુસ્સાને કારણે કેવા થઈ ગયા છે? ગરમ થઈ ગયા છે એકદમ ગુસ્સાને કારણે. રાક્ષસેન્દ્ર, રાક્ષસોમાં ઇન્દ્ર, સપ્તમી તત્પુરુષ સમાસ. અભિદુદ્રાવ સંધિ છે, જોજો, રાક્ષસોમાં ઇન્દ્ર એવો, રાક્ષસોનો રાજા. અભિદુદ્રાવ એટલે દોડ્યો કોની તરફ? પતંગેન્દ્ર, પક્ષીરાજ ઇન્દ્ર તરફ. પક્ષીરાજ, પક્ષીઓમાં ઇન્દ્ર એટલે કોણ? જટાયુ. આ શબ્દ કોના માટે આપ્યું છે? જટાયુ માટે. કેવી રીતે દોડ્યો? અમર્ષણ, ગુસ્સાથી, ક્રોધથી એને મારવા દોડ્યો. તો ફરીથી આપણે જોઈ લઈએ. અનુવાદ ખૂબ સરળ છે. અનુવાદ માટે આ બંને મોસ્ટ આઈએમપી છે, ઉપરના પણ આ વધારે મોસ્ટ આઈએમપી છે. આમ બોલાતા જ ક્રોધથી તાંબા જેવી આંખો વાળો, તપેલા સોનાના કુંડલ વાળો, રાક્ષસોનો રાજા રાવણ પક્ષીરાજ જટાયુ તરફ ગુસ્સાથી દોડ્યો. આમ આપણે શબ્દના અર્થ જો લખતા જઈશું તો અનુવાદ પણ આપણને સરળતાથી આવડશે. હવેના જે શ્લોક છે એ યુદ્ધ શરૂ થવાનું વર્ણન છે. એટલે આ વિષય, શરૂઆતના વિષય પ્રવેશમાં આપણે જોઈએ કે જટાયુ અને રાવણનો જે સંવાદ ચાલે છે એમાં જટાયુ રાવણને સમજાવે છે કે આ કાર્ય ન કરવું જોઈએ. એ વિશેના જે અહીંયા શ્લોક આપેલા છે, પણ રાવણ સમજતો નથી અને એને પડકાર આપે છે ચોથા શ્લોકમાં જટાયુ, અને રાવણ અને મારવા માટે દોડે છે. અને પછી બે વચ્ચે જે પ્રકારનું યુદ્ધ શરૂ થાય છે એ યુદ્ધનું વર્ણન હવે આપણે આવતા વિડીયોમાં શીખીશું. અને ખૂબ સરળ પૂરેપૂરા અનુવાદને ધ્યાનમાં રાખીને આ જે પદ્ય છે બોર્ડની એક્ઝામમાં 4 માર્ક્સમાં આપણે અનુવાદ માટે તૈયાર કરવાનું છે. સંસ્કૃત પ્રશ્નો પણ આવશે અને સંધિ અને ગ્રામર તો ખરું જ. તો સમાસને બધા માટે જોડે ભણાવતા જે છે એમાંથી ધ્યાન રાખીને લખવાનું રહેશે. પણ પદ્ય 3 અને પદ્ય 16 જે આપણે આ 16મું પદ્ય ભણીએ છીએ એ બંને અનુવાદ માટે મહત્વનું છે. તો તમારે ખૂબ જ શાંતિથી એને અનુવાદ તૈયાર કરવાનો છે અને સરળ પદ્ય છે. અસ્તુ.